50 વર્ષથી મંદિરમાં જાઉં છું, મંગળાના દર્શન કરું છું ને ગૌરવથી આપણે એમ કહીએ છીએ મારી મંગળા એકેય દિવસ તૂટી નથી. બહુ અભિનંદન આપીએ કે તમારી મંગળા ચાલુ જ રહે. પણ ક્યારેક ક્યારેક વિચાર કરો કે મંદિરના પગથિયા શું કહેવા માંગે છે તમને, કે 50 વર્ષથી તમે મારી ઉપર અબરજબર કરો છો તો મને ખાડા પડી પડ્યા છે, પથ્થરને પણ ઘસારો આવે છે. તો તમારી જાતને પૂછવાની જરૂર છે, જો પથ્થર ઘસાઈ જતા હોય તો મારા હૈયા કેમ પીગળતા નથી? ભૂલો આપણે શોધવાની છે, આપણી જાતે સંશોધન કરવાનું, કોઈને કહેવાનું નથી. હું ભગવાનને હૃદયમાં લાવવાનો પ્રયત્ન નથી કરતો. મારું હૃદય કેમ નથી પીગળતું? કોઈ દુઃખીને જોઈને હૃદય કેમ નથી પીગળતું? કોઈ સુખીને જોઈને હું આનંદ કેમ નથી થતો? તો અનુભૂતિ નથી રહી, દર્શનની અનુભૂતિ નથી કરી. જીવનમાં એક ફૂલ બનવાની જરૂર છે ને હું ફૂલ બનું, કપાસનો ફૂલ બનું, સમાજની સેવામાં કામમાં. એક પિતાએ પોતાના દીકરાઓને 1-1 રૂપિયો વાપરવા આપ્યો અને દીકરાને કીધું બેટા જ્યાં તમારે વાપરો ત્યાં વાપરી આવો, પણ મને આવીને કહેવાનું મેં રૂપિયો ક્યાં વાપર્યો. એટલે મોટો દીકરો સીધો જ પાનના ગલ્લે ગયો અને 2-4 બીડીઓ પીને ઘેર આવીને બેસી ગયો. બીજો દીકરો ચાલતો ચાલતો પાનના ગલ્લે ના ગયો પણ કોઈ દેવ મંદિરમાં ગયો અને ત્યાં મંદિરમાં મૂકીને ઘેર આવીને બેસી ગયો. નાનો દીકરો હાથમાં રૂપિયો લઈને ગામમાં ફરે છે, ના મંદિરમાં ગયો ના પાનના ગલ્લે ગયો, અને રૂપિયો લઈને ફરતા ફરતા સંધ્યાકાળની નજર ગઈ કે ગામના પાદરે કોઈ ઉદાસ દુખી માણસ બેઠો છે. કેમ બેઠો છે? એની પાસે ચિંતામાં હતો, વિચારોમાં હતો, અને પેલા એના ખભા ઉપર હાથ મૂક્યો, પેલો ઝબકી ગયો. ઊંચું જોયું તો પોતાનો મિત્ર જ હતો, પણ મિત્રતા તૂટી ગઈ હતી. પૂછ્યું ભાઈ કેમ ઉદાસ છું, કેમ દુઃખી છું? આમે બેઠો છું એકલો એકલો. એટલે પોતાનું દુઃખ બતાવ્યું. પેલા એ બધું જ ભૂલી ગયો અને પોતાના હાથનો રૂપિયો એના હાથમાં મૂકી દીધો. ત્રણેય દીકરાઓ ઘેર આવી ગયા એટલે પપ્પાએ પૂછ્યું બેટા તે રૂપિયો કેમ વાપર્યો? મોટો કહેવા લાગ્યો પપ્પા મેં બીડીઓ પી નાખી. એટલે પપ્પાએ અનુમાન લીધું કે આ સંપત્તિને આવી ઉડાડી નાખશે. આજકાલ ઉડાડે જ છે ને બધા રૂપિયા, ડાયરામાં લાખો રૂપિયા ઉડાડે છે, એ ઉડી જ જાય છે, એનો કોઈ ફળ નથી મળવાનો. અભિમાનનો અહંકાર આવતો જાય છે. લક્ષ્મીને ધુત્કાર તમે કરતા હોય એવું નથી લાગતું, લક્ષ્મીને લજ્જિત કરતા એવું નથી લાગતું. લક્ષ્મી તરીકે માનીએ છો તો, બાકી લક્ષ્મી તો કોણ કહેવાય એ જ આપણને ખબર નથી. આપણે તો ચલણને લક્ષ્મી માની લીધું. ધનતેરસથી દિવસે ચલણોના બંડલો મૂકી દઈએ અને લક્ષ્મીમાં કૃપા કરો. પણ ધન કયું? તો ગોધન બતાવ્યા છે. પહેલાના સમયની અંદર ગામડામાં લગ્ન કરવા હોય તો મકાનો તો હતા નહીં, ગાડીઓ હતી નહીં, વૈભવ હતા નહીં, પણ છતાં તપાસ કરતા હતા. શું? તો ઘરનો માલિકની જોડે વાતો કરીને બીજો માણસ રાખ્યો હોય, વાડામાં આજુબાજુ ફરી આવે અને કે વાંધો નહીં 5-7 ખીલા છે, એટલે 5-7 ખૂટા છે, એટલે 5-7 ગાય ભેંસો છે, એટલે સુખી છે, વાંધો નહીં, હવે દીકરી પરણાવી દો. પહેલા ધન એ હતું, આજે ચલણને આપણે ધન માનતા થયા. સંપત્તિ અનેક પ્રકારની છે. આશીર્વાદ એક સંપત્તિ છે. ભલે કોઈ રૂપિયો નથી આલ્યો પણ એના અંતરના આશીર્વાદ તમને કરો શકે છે. બીજી સંપત્તિ ચારિત્ર એ સંપત્તિ છે જે માણસે પોતાની જાતે ઊભી કરવાની છે. એ કોઈની દેન નથી, માણસ પોતાની જાતે ઊભી કરે છે અને જેના શબ્દથી લાખો રૂપિયા ભેગા થઈ શકે છે, કારણ એનું ચારિત્ર દ્રઢ છે, નીતિવાળું છે. ત્રીજી સંપત્તિ ભગવત નામ સંપત્તિ છે. નાનક દુખિયા સબ સંસારા, જો સુખિયા જો નામ આધારા. નરસિંહ પણ કહે છે નિર્ધનાસ્તે વિધન્યા. સમાજની દ્રષ્ટિએ ભલે નિર્ધન છે પણ આધ્યાત્મની દ્રષ્ટિએ એ ધનવાન છે, કારણ એની પાસે ભગવત નામ સ્મરણ છે. નરસિંહની પાસે કયો ધંધો હતો, કઈ બેંક બેલેન્સ હતું કે આખી નાગરી નાતને જમાડે, અને એ પાછા સામાન્ય વાસણોમાં નહીં, સોનાના વાસણોમાં જમાડે. અને ભગવાન એમ કે આ બધું કૃષ્ણ અર્પણ, તમારા જમેલા વાસણ તમારે દાનમાં લઈ જવાના. કયું ધન હતું? તો નામ સ્મરણ રૂપી ધન હતું. નાનક સાહેબ પણ કે છે નાનક દુખિયા સબ સંસારા, જો સુખિયા જો નામ આધારા. દુનિયામાં સુખીમાં સુખી માણસ કોણ? કોને કહીશું સુખી? આપણે તો કરોડોપતિને સુખી કહીએ છીએ, ખરબોપતિને સુખી કહીએ છીએ. ગરીબ છે
એની પાસે સંપત્તિ નથી, પણ એની પાસે પરિવારનો પ્રેમ છે. પેલાની પાસે કરોડો રૂપિયા છે, પણ એની પાસે પરિવારનો પ્રેમ નથી. કોણ ગરીબ અને કોણ ધનવાન? ધનવાનને પેલાને જોઈને ઈર્ષા આવે કે મારી પાસે બધું સોનાના વાસણો છે, પણ આવો પ્રેમથી બોલનારું મારી પાસે કોઈ છે નહીં. અને ગરીબને એવું લાગે કે મારી પાસે વૈભવ નથી. આ પ્રપંચ તો માણસના મનનો સ્વભાવ છે.